સાક્ષીબેનને જો ઇમરજન્સી દવાખાને લાવ્યા છે, ઉલટી ચાલુ થઈ ગઈ હતી. હવે રિપોર્ટ કરાવવો છે, રિપોર્ટ થઈ જાય, રિપોર્ટ આવે પછી ડૉક્ટર શું કહે છે પછી આગળ ખબર પડે. આટલો ચાલુ છે. સાક્ષીબેન જો સૂતા છે. કા સાક્ષીબેનને સેજ ટાઈટ ચડે છે, બાટલો ચાલુ છે, પો ફિટ કરી છે, ઇન્જેક્શનનો પોસ આવવાનો છે. ઘરેથી અમે સાક્ષીને જો ટાઈટ ચડતી હતી ને તો ચાદર લઈને વહી આવ્યા. સાક્ષીને જઈ રજા દેતી હવે એટલો બાટલો છે. બાટલો ચાલુ છે, ઇન્જેક્શન ચાલુ છે. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. અમારે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો આપણે સાક્ષીબેનને દવાખાને લઈ જવાના છે રામંત્ર રિપોર્ટ કરાવવા માટે. તો રિપોર્ટ કરાવવાના છે. કાલ સાહેબને બતાવ્યું, સાક્ષીબેનને મજા નહોતી એટલે સાક્ષીબેનને રિપોર્ટ કરાવવાના છે રામંત્ર મંદિર. તો સાક્ષીબેનને જો શરદી ઉધરસ ને તાવ ને એવું બધું છે. તો રિપોર્ટ કરાવી, રિપોર્ટમાં શું આવે પછી આપણે તમને બધા મિત્રોને કહેશું. તો હાલો મિત્રો, રામંત્ર મંદિર જઈને જ મળવી સીધા દવાખાને. હા, અને અમારા સોના સાક્ષીબેન જરીક ઢીલા પડી જાય છે. હા, અને જરીક દુખાવો રહેશે એટલે રિપોર્ટ કરાવવાનો છે. રિપોર્ટ કરાવી નાખવી તો સીધા જ મળ્યું રામંત્ર મંદિર દવાખાને. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ રામંત્ર મંદિર. સાક્ષીબેનના રિપોર્ટ કરાવવાના છે. તમે મારી પાછળ જોઈ શકો છો. રામંત્ર મંદિર આવી ગયા છે અને રિપોર્ટ કરાવવાના છે સાક્ષીબેનને ત્યાં બેહાર્યા છે. કા હાલો તો રિપોર્ટમાં આપણે દવાખાને આગળ જઈએ. હાલો, જો આપણે સાક્ષીબેનનો વારો આવી ગયો છે. સાક્ષીબેનને તો હુરાવ્યા છે અને સાહેબ આવે એટલે રિપોર્ટ કરવાનો છે સાક્ષીબેનનો. સાક્ષીબેનને વ્યવસ્થિત હુરાવ્યા છે. સાહેબ આવે છે. સાહેબ આવી જાય એટલે સાક્ષીબેનનો લોહીનો રિપોર્ટ કરાવવાનો છે. લોહીનો રિપોર્ટ કરાવીને લોહીના રિપોર્ટમાં શું આવે છે એ આપણને સાહેબ વાત કરશે. આ સાહેબ તો ન વાત કરે, રિપોર્ટવાળા, પણ આપણા ડૉક્ટર સાહેબ છે એ રિપોર્ટ ચેક કરીને આપણને લોહીના રિપોર્ટમાં કેવી રીતે છે તે બધું સમજાવશે. હાલો મિત્રો, જો આપણે સાક્ષીબેનનો રિપોર્ટ કરાવી નાખ્યો છે અને સાક્ષીબેન જરીક થાકી ગયા છે એવું છે એટલે સાક્ષીબેન બેઠા છે. રિપોર્ટ આવે પછી આપણે ડૉક્ટરને બતાવવાનું છે. રિપોર્ટમાં શું તકલીફ છે એ આપણને ડૉક્ટર સાહેબ કહે. અને અમારા સાક્ષીબેનને જો અહીંયા વાહારવા ઘડીક બેહાર્યા છે. કા સાક્ષીબેનને જો લઈને રિપોર્ટ કરાવી નાખ્યો છે હાથમાં. કા જો સાક્ષીબેનને પટ્ટી મારી દીધી છે, લોહી લીધું છે ને સાક્ષીબેન જરીક ઢીલા પડી ગયા છે. કા થાકી ગયા છે એવું છે ને? સાક્ષીબેન થાકી ગયા છે આવું છે. તો આપણે રામંત્ર મંદિર જો રિપોર્ટ કરાવી નાખ્યા છે અને હવે આપણે ડૉક્ટરને બતાવશું. 3 વાગ્યે રિપોર્ટ આવશે, 3 વાગ્યે લેવા આવશું અને પછી બતાવશું ડૉક્ટર સાહેબને. પછી શું તકલીફ છે એ બધું આપણને ડૉક્ટર સાહેબ આગળ કહેશે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જો દવાખાને થઈ ગયા છે અને રિપોર્ટ તો 4 વાગ્યે આવશે, 3-4 વાગ્યે. અને અમારા સોનાક્ષીબેન જો સોનાક્ષીબેન રમે છે, સાસ લઈને આવી ગયા છે. કા સોનાક્ષી? હા. અને મમ્મીએ જો બધું જમવાનું બનાવી નાખ્યું છે. કા હા. અને સાક્ષીબેન જો આઈસ્ક્રીમ ખાઈને ઘરમાં સૂતા છે, આરામમાં છે. સાક્ષીબેન હોઈ ગયા છે. અમારા સાક્ષીબેન હોઈ ગયા છે અને અમારા બાવ બેન હોઈ ગયા છે. બે બેનું સૂતા છે અને એના પપ્પા અહીંયા આવીને બેસી ગયા છે. સોનાક્ષી, તારને કાંઈ વાંધો છે? તારે શું કેવાની દવા લેવાની હતી? કે તો ખરા તાર પપ્પાને કેવાની દવા લેવાની? સોનાક્ષીબેન જો પપ્પાએ ખાવા બેઠા છે. તો ખાઈ પીને 2 વાગ્યે આવી ગયા છે. ખાઈ પી 3 થી 4 વાગ્યાના ગાળામાં રિપોર્ટ આપશે. તો સાંજે દવાખાને લાવવું પડે. જો સવારના 9 વાગ્યાના ગયા હતા, બરાબર 1:45 થયા, તારે જ ફીટ આવ્યા છે. તારા ખાલી રિપોર્ટ જ થયા છે. કા ડૉક્ટર સાહેબને બતાવવાનું બાકી છે. તો 5 વાગ્યા બતાવ્યા. એટલું બધું ટ્રાફિક હતું?
બહુ ટ્રાફિક હતું, વારો જ નહોતો આવતો. આને તો દવા પીવાનો હરખ બહુ છે. આને હાટું કઈ ન લેતા આવ્યો? આની હાટુ દવા લેવાની છે હાંજની, હા? ગાંડા કાઢે. હાલો મિત્ર, તો જમી લઈ. ઢીંગણ મમ્મી તો હું બનાવી નાખ્યું છે. આપણે આમાં છે ભાત, દાળ ભાત, દાળ ભાત. બનાવી નાખ્યા છે. તો હાલો બધા મિત્ર જમવા. જમી પછી સાંજના દવાખાને જઈએ કે પછી મળવી. હા. હાલો જો અમારા સાક્ષીબેનને મજા નથી એટલે ઘડીક પગ કચરું છું. સાક્ષીબેનને ઉતારશે, હાથના બતાવવા જવાના છે, રિપોર્ટ લેવા જવાના છે. અને અમારા સોનાક્ષીબેન જો ફોન જોવે છે. એ અમારા વંટેડ બેન છે, વંટેડ. દીદી પગ નો કચરવા દો, મજા ન ઉતારે. હે? સાક્ષીબેન જો મોઢું પડી ગયું. સાક્ષીબેન મજા નથી. સાક્ષીબેન હુતાશે એટલે અમે બ્લોગ ચાલુ કર્યો છે મેં. એટલે અમારા બાવ મને બ્લોગ ચાલુ ન કરવા દે એટલે જો એને દઈ દીધો છે ફોન હાથમાં. પહેલાં એને એ બધાને ઉતારે છે. બાવ આમ ફોન પકડે, આમ આમ પકડ, મેં પકડો એમ. હા એમ હોય. આ લે લ્યો પડી ગયું. અને અમારે બહાર ધીમો ધીમો થોડો થોડો વરસાદ ચાલુ છે. જો મસ્તની લીલું સમ થઈ ગયું છે. કેવું મસ્ત દેખાય છે. હાલ તું ઉતાર 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 બાવ, તું ઉતાર. જો અમારે બાવે મારી હારવાર ઉતારશે, વિડીયો બનાવશે. કા બાવ? બસ ફોન બહાર વયો જાહે તારાથી રે. હાલો પપ્પાનો સીન ઉતાર લે હાલો. અને એને પપ્પા અહીંયા અમારા સાક્ષીબેનની સેવા કર્યા રાખે છે. સાક્ષીબેન હોઈને જાગી ગયા છે કે બાવ? જો બાવ સાક્ષીનો ઉતાર વિડીયો. આમ ફોન પકડ, આવી રીતના પકડ. આમ ફોન પકડ, આમ લાય પકડાવો. આમ પકડ, આમ આમ. હા જો અમારા બાવનો બ્લોગ ચાલુ છે ભાઈ. અને એમાં સોનાક્ષીબેન બહુ મસ્તી સડી જાય છે, વાયડા કરે છે થોડા. અમારા સાક્ષીબેનને જો હાન પડી ગઈ છે ને, આગળ બતાવવા જવાનું છે. રિપોર્ટ આવી જાય ને એટલે હે સાક્ષી હવે કેવું છે સાક્ષીબેન? દવા લેવાની છે સાક્ષી. હે સાક્ષી હવે કેમ છે? બોલ તો ખરા. નથી બોલવું. સાક્ષીબેનને છે ને રોવું બહુ આવે, ઢીલા ઢપ છે. અને અમારે પ્રિયલબેનને તો બહુ મજા આવે છે. જો કા પ્રિયલ, પ્રિયલ મમ્મીનો વિડીયો ઉતાર દે. જો લઈ ગઈ મારો ફોન. સાક્ષીબેનને રિપોર્ટ બતાવવા આવ્યા છે. સાહેબે તપાસ કર્યો છે અને સાહેબે બાટલો ચાલુ કરી દીધો છે સાક્ષીબેનને. અને 1-2 દિવસ દાખલ થવાનું થશે. થોડોક રિપોર્ટમાં થોડોક તકલીફ આવી છે એટલા માટે દાખલ કરવાના છે. સાક્ષીબેનને જો ત્યારે બાટલો ચાલુ કરી દીધો છે. તમને બતાવી દઉં, બાટલો ચાલુ છે. સાક્ષીબેન જો સૂતા છે. કા સાક્ષી? સાક્ષીબેનને સેજ ટાઈટ ચડે છે. બાટલો ચાલુ છે અને પો ફિટ કરી છે. ઇન્જેક્શનનો પોસ આવવાનો છે. પોઈ ફિટ કરી દીધી છે બેને. અત્યારે બાટલો ચડાવી દીધો છે. અને સાક્ષીબેનને બાટલો ચાલુ છે. ટાઈટ નીકળતી ને સાક્ષી વાય છે બેટા. એને મમ્મીની જો ઘરે ફોન કર્યો તો, આવે છે. આવે પછી આપણે મળવી. હા સાક્ષી? જો કોઈ ભાઈ થાકી ગયા છે અને અડધો બાટલો પોકી ગયો છે. કા સાક્ષી? અડધો બાટલો બાકી છે. અને સાક્ષીબેન હવે થાકી ગયા છે. હોઈને થાકી ગયા, બેહીને થાકી ગયા. એટલે કહું છું સાક્ષીબેનને ઘડીક છે 5 મિનિટ. કા થોડોક બાટલો બાકી છે જો એટલો. સાક્ષીબેન થાકી ગયા છે, ઢીલા પડી ગયા. કા આગળ તાર મમ્મીની આવશે. ફોન કર્યો છે તાર મમ્મીની આવે છે. હાલો મિત્રો, તો અમારા સાક્ષીની મમ્મી આવે પછી મળવી. કા સાક્ષી મમ્મી કહેતી હતી, મમ્મી આવી ગઈ. કા ઘરેથી અમે સાક્ષીને જો ટાઈટ ચડતી હતી ને તો સાદર લઈને વહી આવ્યા છીએ. સાક્ષીને જઈ રજા દેતી હવે એટલો બાટલો છે. કા બાટલો ચાલુ છે, ઇન્જેક્શન ચાલુ છે. સંધુભાઈ જો લઈને આવ્યા છે. કા સંધુભાઈ? ધક્કો ખવડાવ્યો ભાઈ. સંધુભાઈ બેનને ધક્કો ખવડાવ્યો એવું થયું. નો વાંધો, ટાઈટ ચડે છે. કા થોડી ઘણી ઢીલી છે ને એટલે. પ્રિયલ બેને આવ્યા છે, સોનાક્ષી બેને આવ્યા દીદી. કા હવે બહુ બાટલો નથી, 25% બાટલો છે. ઇન્જેક્શન ચાલુ છે. હા તો પછી આપણે સાહેબને વાત કરી, શું તકલીફ છે અંદર વધારે.
પડી ગયો ને મારા સાક્ષીબેનને રાહત થઈ ગઈ છે. કા સાક્ષીબેનને થોડીક રાહત થઈ છે ને આજ પાછો બાટલો ચડાવવા લઈ જવાના છે. કા સાક્ષીબેન? અને સાક્ષીના હાથમાં જો હો છે હજી. કા આજ બાટલો ચડાવી દે, ઇન્જેક્શન દઈ દે બધા બાટલામાં, પછી ડૉક્ટર સાહેબ શું કહે પછી ખબર પડે. કા હાલો તો મળવી દવાખાને. હાલો તો અમારા સાક્ષીબેનને ઇન્જેક્શનનો કોર્સ ચાલુ છે. બીજા દિવસે સાક્ષીબેન આરામમાં છે, ઇન્જેક્શન ચાલુ છે. સાક્ષી તો સાક્ષીબેનને ઇન્જેક્શન ચાલુ છે અને સાક્ષીબેન આરામમાં ઉતા છે. દુખાવો નથી થતો ને બેટા? તો વાંધો નહીં. આવું છે અમારા સાક્ષીબેનને. બીજા દીએ દવાખાને લાવ્યા છીએ. અહીં જો દાદા આરામમાં બાટલો ચડે દાદાને. દાદા ઉતા છે ને દાદાને બાટલો છે બાજુમાં અને અમારે સાક્ષીબેન આવ્યા છે. હાલો મિત્ર, જો દવાખાનેથી એ હશે સાક્ષીબેનને હવે સારું છે. 2 દિવસ ખો રાખી હતી ને હવે હો કઢાઈ નાખી છે જો અમે. અને હવે એને બોટલ આપી છે શક્તિની અને દવા આપી છે ને ટેબ્લેટ આપી છે. હવે સાક્ષીબેનને સારું છે, રાહત છે. પેલા ખાતા નહોતા, હવે ખાવા મળે દવા આપી નાખી. અને હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તો બધા મિત્રો જમવા. હા, જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો બધા મિત્રો જમવા. હાલો મિત્રો, હવે આગળ અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યારથી બધા મિત્રોને બાય બાય.